રાધે રાધે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે લાસ્પેર કાકા, પાશે કાકા અને ફિશર કાકા આ ત્રણની માહિતી લીધી હતી અને મેં તમને કીધું હતું કે ભાઈ હવે જે લેક્ચર હું આગલો લઈશ ને એમાં આપણે દાખલા ગણીશું. દાખલા ગણવા પહેલા આમ કહેવાય ને કે સૂત્ર જે યાદ રખાયા હતા, ખબર આપણે કે તમને કદાચ અડધી રાત્રે પણ પૂછે, તમને બે આંકડા યાદ હોવા જોઈએ. લાસ્પેયરનો 1000 અને પાશેનો 1101. બરાબર, કમેન્ટ કરી દેજો તમને આંકડા યાદ છે અને આંકડા કમેન્ટ કરવાના. 1000 આમ લખવાનું, IL બરાબર સિગ્મા પી ક્યુ છેદમાં સિગ્મા પી ક્યુ. તો P1 Q0 0 0 આ 1000 થઈ ગયા 1000. પછી ઇન્ડેક્સ ઓફ પાશે સિગ્મા પી ક્યુ છેદમાં સિગ્મા પી ક્યુ 1101. ખબર પડે છે? 1100. આ બે આંકડા તમારે કમેન્ટ કરીને મને જણાવવાના છે. ઓકે, ચાલો તો આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા નામ લઈ લઈએ ભગવાનનું. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. ચાલો, હું ધવલ વિસાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાવૃક્ષ ઓનલાઈન એકેડમી. બરાબર, ચાલો શરૂઆત કરીએ. અને આ છે આપણા ફિશરનો સૂચકાંક છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. સર IL અને IP શું છે? ઇન્ડેક્સ ઓફ લાસ્પેયર, ઇન્ડેક્સ ઓફ ફિશર. ઓકે, સોરી પાશે. અને યાદ રાખજો, જો તમને ફિશરનો સૂચકાંક પૂછે, લાસ્પેરનો નહીં પૂછે, પાશેનો પણ ના પૂછે, પણ તમને પૂછે કોનો? ફિશરનો. કોનો પૂછે? ફિશરનો. તો પણ તમારે આ બે ગોતવા જ પડે, આ બે શોધવા જ પડે, આ બે ફાઇન્ડ આઉટ કરવા જ પડે, તો જ તમને ફિશર મળે. બાકી ફિશરનો સૂચકાંક મળે નહીં. બરાબર, ચાલો તો કહેવાય ને કે બે બિલાડી બાંધતી વાંદરો લાભ લઈ ગયો. ચાલો, સરસ મજાની રકમ છે, રકમ એકવાર જોઈ લઈએ. ચલો, નીચે આપેલી માહિતી પરથી 2015 ને આપણે આધાર વર્ષ લેવાનું છે. ઓકે, 2016 માટે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચકાંક ગણો. સર અમને ખબર કેમ પડે લાસ્પેયર, પાશે અને ફિશર ગણવાનું? તમે જુઓ, અત્યાર સુધી તમને ભાવ આપતા, જો આ ભાવ તમને જથ્થો ક્યારે આપતા નહીં, પણ હવે તમે જો તમને છે ને ક્વોન્ટિટી, વપરાશ આપવા લાગ્યા. શું આપવા લાગ્યા? વપરાશ. જથ્થો તમને આપવા લાગ્યા. તો તમને ખબર પડી જવી જોઈએ કે મારે છે ને આમાં કઈક આનું કામ આવવાનું છે. હવે તમને જો ત્રણેય પૂછ્યા, કયા પૂછ્યા? લાસ્પેયર, પાશે અને ફિશર ત્રણેય પૂછ્યા. ત્રણેય આપણે શોધી લઈએ. બરાબર, ચાલો થોડોક જે સમ છે ટફ છે, પણ ટેન્શન નહીં લેવાનું. ભગવાન આપણી સાથે છે, હું પણ તમારી સાથે છું. ઓકે, ચાલો તો હવે પેલા ખાસ ચેક કરવાનું. જો સર હું ચેક કરું શાંતિથી. જો તમને એકમ આપ્યા, બરાબર, હું સરસ મજા લાલ પેનથી લખી નાખું. ચાલો, એકમ તમને આપ્યા છે. સર હા, એકમ વંચાય છે, કિલોગ્રામ, ક્વિન્ટલ, કિલોગ્રામ, મીટર, લીટર, ડઝન. આમાં શું પ્રોબ્લેમ છે? ઓકે, પ્રોબ્લેમ એ છે અહીંયા એકમ આપ્યા છે, પણ તમે જો બાજુમાં વપરાશ જોવો, જથ્થો, એના તમે એકમ જોવો. સર અહીંયા તો કિલોગ્રામ છે, અહીંયા કિલોગ્રામ છે, કઈ વાંધો નહીં. પણ સર અહીંયા ક્વિન્ટલ છે, અહીંયા કિલોગ્રામ છે. ઓકે, તો જે એકમ અલગ હોય ને, જે એકમ અલગ હોય, એકમ અને જથ્થાના એકમ જો અલગ હોય ને, ખાસ ધ્યાન રાખવાનું. જો લખી નાખો ક્વિન્ટલ, પછી અહીંયા કિલોગ્રામ, તો અહીંયા ગ્રામ. ઓકે, તો અહીંયા પણ અલગ છે, બે હાઇલાઇટ કરી નાખીએ. પછી અહીંયા મીટર, તો અહીંયા સેમ છે. લીટર તો પણ સેમ છે. ડઝન તો પણ એક સેમ છે. ખબર પડે છે? બીજું, જ્યારે પણ દાખલો ગણો, લાસ્પેયર, ફિશર કે પાશેમાં બે બાબત ચેક કરવાની. પહેલી શું કે શું ભાવનો એકમ અને જથ્થાના એકમ સરખા છે? તો કે હા. નથી તો એને હાઇલાઇટ કરી દેવાના. અમુકના જે છે એને રહેવા દેવાના એઝ ઇટ ઇઝ. જેમ કે અહીંયા મીટર છે, તો અહીંયા પણ મીટર આપી દીધેલું છે. પણ અહીંયા તમે જુઓ ડઝન છે, અહીંયા નંગ છે, એને ખાસ હાઇલાઇટ કરવાના. હવે જુઓ સર બીજી કઈ બાબત ચેક કરવાની? સાંભળો, બીજી બાબત ચેક કરવાની કે અહીંયા જે એકમનો ભાવ હોય ને, એકમ દીઠ હોવો જોઈએ. શું હોવો જોઈએ? એકમ દીઠ. જેમ કે હું જાઉં, અહીંયા 1 ક્વિન્ટલ છે, તો કે હા. અહીંયા 1 કિલોગ્રામ, અહીંયા 1 મીટર, 1 લીટર ને 1 ડઝન. ઓકે, પણ અહીંયા જો 20 કિલોગ્રામ,
ઓકે, તો મારે એકમ દીઠ ભાવ જોશે. તો હું સરસ મજાની કંઈક ગણતરી કરું. જો શું ગણતરી કરવાની? 4 નો પહેલા હિસાબ કરવો પડશે. જો સમજાવું. સર, આ 20 કિલોગ્રામનો ભાવ એ 300 આપ્યા છે. કેટલા આપ્યા? 300. અહીંયા આપ્યા 440. તો સર મને એટલી ખબર પડે, હું એક વસ્તુ તમને સમજાવું. ભાઈ હું 100 રૂપિયાની 10 વસ્તુ લાવું, 100 રૂપિયાની 10 વસ્તુ લાવું. સામાન્ય ગણિત કરો ને તો મને ખબર પડે કે ભાઈ 100 રૂપિયાની 10 વસ્તુ, 100 ભાગ્યા 10 એટલે એક વસ્તુ 10 રૂપિયાની થાય. થાય એક વસ્તુ 10 રૂપિયાની. તો બસ એમ જ કરવાનું. ચાલો હું કેલ્સી લઈ લઉં છું. ચાલો ધ્યાન આપજો. ચલો આવી ગયો આપણો કેલ્સી. ચલો જોઈએ સર શું કરવાનું. જો આનું પૂછી નાખું. ચલો વ્હાઈટ પેન. ઓકે, હું કિલોગ્રામ ને કરું. જો માનો વર્ષ 2015 માં ભાવ કેટલો છે? 300. તો 300 એક કામ કરો, નવી સાઈડ લઈ લો તમે. ચાલો હું લખું વર્ષ 2015. વર્ષ 2015 નો ભાવ. કોનો ભાવ? તો કે ભાઈ એ વસ્તુનો. ચાલો એનો કેટલો આપ્યો છે? 300. કેટલાનો? 20 કિલોગ્રામનો. 300 ભાગ્યા 20 કિલો કરું. જો 300 ભાગ્યા 20 15. મતલબ 1 કિલોનો ભાવ 15 રૂપિયા છે. સરસ સર, અમને આવડી ગયું. પણ હજી બીજું વર્ષ બાકી ને. જો 2016 નું આપ્યું છે. ચાલો તો 2016 નું લખી નાખીએ આપણે. જો અહીંયા લખો 2016 નો ભાવ એ વસ્તુનો 440 છેદમાં કેટલા છે? 20 કિલો. તો ભાઈ 20 કિલોનો ભાવ છે ને, ભાગ્યા 20. સર મને એટલી ખબર પડે, ગણિતનો બેઝિક નિયમ. 0 0 ઉડી ગયો, 2 22. અહીંયા 22 આવશે. 22 રૂપિયા. આમાં કેલ્સીમાં કરી નાખવાનું જો ન આવડે તો. ક્લિયર? ચાલો સર, આ તો હતું આપણું ભાવનું. કોનું? કે ભાઈ અહીંયા કિલોગ્રામ હતા, અહીંયા કિલોગ્રામ હતા. પણ મેં તમને બે બાબત ખાસ ચેક કરવાનો દાખલો ગણો પહેલા. કે ભાઈ પ્રાઇઝના એકમ અને જથ્થાના એકમ સરખા હોવા જોઈએ. એ ખાસ ચેક કરવાનું. તો આપણને 3 વસ્તુ મળી અમારી. જોઈએ ક્વિન્ટલ, કિલોગ્રામ ને ડઝન. અને બીજી બાબત કે અહીંયા ભાવ છે ને, ભાવ, આ ભાવ એ એકમ દીઠ હોવા જોઈએ. તો આપણને એક બાબત હજી અલગથી નીકળી. કઈ? એ વસ્તુ કિલોગ્રામ વાળી. ખબર પડે છે મારી વાત? તો આપણે 4 બાબતને બદલવાની છે. સર આ તો કરના એક એ આ ક્વિન્ટલમાં કેમ કરશું? તો યાદ રાખો. જો કાં તો અહીંયા કિલોગ્રામનું 2 મિનિટ. ચલો આ કિલોગ્રામ છે ને, ક્વિન્ટલને કિલોગ્રામમાં ફેરવો, કા ક્વિન્ટલને કિલોગ્રામને ક્વિન્ટલમાં ફેરવો, કા કિલોગ્રામ જે હોય ક્વિન્ટલને કિલોગ્રામમાં ફેરવો. સર બે હરખું જ ન થયું. સાંભળો, હું એમ કહું છું, આ જથ્થો છે ને, જથ્થો કા એને હું ક્વિન્ટલમાં કરી નાખું. તો જો અહીંયા ક્વિન્ટલ, અહીંયા ક્વિન્ટલ. ડન. અથવા આ ક્વિન્ટલ છે એને હું કિલોગ્રામમાં કરી નાખું, કેજીમાં. તો અહીંયા કિલોગ્રામ, અહીંયા કિલોગ્રામ. હું આમ કહું છું. બે તમારે હરખું થઈ ગયું. સર કયું કરાય? તો મારું એવું માનવું છે કે જ્યાં છે ને હેલ્લું પડતું એ કરાય. સર હેલ્લું કઈ રીતે પડે? જો મને એટલી ખબર પડે કે 1 ક્વિન્ટલ હોય ને, 1 ક્વિન્ટલ. ધ્યાન આપજો. અહીંયા દાખલો થોડો કેવડાવે એવો છે. 1 ક્વિન્ટલમાં 100 કિલો આવે. કેટલા આવે? 100 કિલો. આ ભૂલતા નહીં, 100 કિલો આવે 1 ક્વિન્ટલમાં. તો ચલો હું કરું. જો સર આ 1 ક્વિન્ટલનો ભાવ 500 રૂપિયા. તો એને ભાંગી નાખવું તો 100 કિલો વડે. ચાલો મને ખબર પડી ગઈ. જો 500 ભાગ્યા 100 મતલબ 1 કિલોનો ભાવ 5 રૂપિયા. બરાબર? 1 કિલોગ્રામનો ભાવ 5 રૂપિયા આવ્યો બાજુમાં. ચાલો 1 ક્વિન્ટલ નો ભાવ 700 રૂપિયા. તો 1 ગ્રામનો કેટલો? તો ભાઈ 100 ભાંગા કરી નાખો ભાઈ 1 કિલોનો. તો ચલો 700 ભાગ્યા 100 એટલે 7. સર આ તમે હજી ખબર ન પડી અમને, તો વિડીયોને છે ને પાછળ લઈ જવાનો અને જોઈ લેવાનો. બરાબર? કારણ કે આ વિડીયો છે પછી બહુ લાંબો થઈ જશે. છતાં પણ હું એકવાર કહી દઉં, તમારે છે ને ભાવનો એકમ અને જથ્થાનો એકમ સરખો કરવાનો છે. તમે ક્વિન્ટલને કિલોગ્રામમાં કરો અથવા કિલોગ્રામને ક્વિન્ટલમાં કરો, તમારી મરજી. મેં શું કર્યું? મેં છે ને ક્વિન્ટલને કિલોગ્રામમાં ફેરવું. એટલે છે ને મારો છે ને અહીંયા ભાવ જે છે ને 500 જગ્યાએ 5 આવી ગયો, 700 જગ્યાએ 7 આવી ગયો. ચાલો હવે આગળ જો કિલોગ્રામ. સર અહીંયા ગ્રામ. સર અહીંયા તમે શું કરશો? જો અહીંયા પણ સેમ. કાં તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવું, કાં કિલોગ્રામને ગ્રામમાં ફેરવું. સર તમે શું કરશો? હવે આપણે આમ આ બાજુ જઈએ. જો હું છે ને કિલોગ્રામને ગ્રામમાં ફેરવી નાખું. જો ઓકે, આ બાજુથી
ચાલો મને સર ખબર છે કે ભાઈ 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ આવે. કેટલા ગ્રામ આવે? 1000 ગ્રામ. જો જથ્થો ચેન્જ કરું, જો અહીંયા તો 1200 ગ્રામ હોય, 1200 ગ્રામ એનું 1000 વડે ભાગવું, 1 2 ઉડી ગયા અને અહીંયાથી પોઈન્ટ મૂકી દઈએ તો મને ખબર પડે સર 1.2 કેજી આવે. તો જો અહીંયા આવી ગયા 1.2 કેજી, 1.2 કેજી આવ્યા. મેં શું કર્યું? ગ્રામને કિલોગ્રામમાં ફેરવું, ગ્રામને શું કર્યું? કિલોગ્રામમાં રૂપાંતર કર્યું. બીજું અહીંયા આવ્યા 2000 ગ્રામ. શું આપ્યા? 2000 ગ્રામ. તો બહુ હેલું, 2000 ભાગ્યા 1000. સર આ તો અમને આવડે ને. આમ જો ઉડી ગયું. કેટલું આવ્યું? 2 કિલોગ્રામ. કેટલું આવ્યું? 2 કિલોગ્રામ. ચાલો, ખબર પડે છે? ખબર પડે થમ આપતા રે. તમારા માટે મહેનત કરીએ છીએ, તમારા દાખલા લઈને આવ્યા છીએ, બરાબર. બાકી અમને ખબર જ છે કે બહુ હેલું છે આ, પણ સમજાવવું અઘરું છે. ખાલી સમજાવવું અઘરું છે આ. એકવાર મગજમાં બેહી ગયું ને પછી દાખલો પરીક્ષામાં આવશે ને તમને આવડી જ જશે. કઈ નથી કરવાનું. 2 શરતનું પાલન થવું જોઈએ. કેટલી શરતનું? 2. કે ભાઈ પહેલું કે ભાઈ બંનેના એકમ હરખા હોવા જોઈએ. આ પહેલી શરત. અને બીજો અહીંયા ભાવ હોય ને એકમ દીઠ ભાવ હોવો જોઈએ, બસ. ઓકે, ચાલો. અહીંયા જો ડઝન આપ્યું સર, અહીંયા 8 નંગ, અહીંયા 10 નંગ. ઓકે સર, ડઝનમાં કેટલું આવે? જો ડઝન હોય ને, 1 ડઝન, 1 ડઝનમાં 12 નંગ આવે. ચલો હવે હું કરું, જો કાં તો ડઝન ને નંગમાં ફેરવું, તો આ નંગ છે ને અહીંયા નંગ કરી નાખું, કાં તો અહીંયા ડઝન છે તો અહીંયા ડઝન કરી નાખું. મતલબ ફરીથી જો, કાં તો નંગ ને ડઝનમાં ફેરવું, કાં ડઝન ને નંગમાં ફેરવું, આવી રીતે. તો હું શું કરું સર? જો મને હેલું પડે, જો ભાંગાકાર 12 તેરી 36, તો હેલું પડશે. હું ખબર આ નંગમાં કરી નાખો. ચાલો કરીએ. 12 નંગ આવે ને, ચાલો તો 30 ભાગ્યા 12, 30 ભાગ્યા 12 તો 2.5. તો 2.5 નંગ આવ્યા, બરાબર. ચાલો 2.5. ઓકે, 2.5 નંગનો ભાવ આવ્યો. ચાલો કેમ કે આપણે ભાવને ફેરવા છે. 36 ભાગ્યા 12 એટલે 12 તેરી 36, બરાબર. ચાલો 3. અહીંયા આવ્યા રૂપિયા 2.5, અહીંયા આવ્યા રૂપિયા 3, બરાબર. ચાલો અહીંયા જો આ એકમ કિલોગ્રામ છે. ચાલો અહીંયા એકમનો ભાવ આપ્યો, લઈ લીધો છે. ભાવ વાળા ભાગ્યા ને એટલા માટે ભાવ લેવો પડે કે આ બધા ભાવમાં છે. ત્યારે તમે આને ભાગાકાર કરશો ને તો ભાવ લેવાનો. અહીંયા જે એકમ આપ્યો એ લેવાનું. ચાલો 4 વસ્તુ આપણને થઈ. તો હવે હું છે ને આને નંબર આપી દઉં. જો હું તમને ખબર શીખવાડ્યું હતું, યાદ રાખજો. ચાલો સર, ભાવ હોય તો ભાવને પી કહેવાય. શું કહેવાય? પી. અને જથ્થો હોય સર એને શું કહેવાય? ક્યુ કહેવાય. શું કહેવાય? જથ્થાને ક્યુ કહેવાય. ભાવને પી કહેવાય, જથ્થાને ક્યુ કહેવાય. તો સર મને ખબર છે ચાલુ વર્ષ 16 કે 15, તો યાદ રાખજો લેટેસ્ટ યર, લેટેસ્ટ યર એ ચાલુ જ હોય. મતલબ 16 લેટેસ્ટ નવું કહેવાય. આપણો આ P1 છે, P1. તો સર આ P0 થાય તો કે હા. ચાલો સર આ Q1 ના Q0. તો જો ચારે માહિતી મળી ગઈ, બરાબર. લખવાની કઈ રીતે સમજાવી દઉં. જો ચાલો કોષ્ટક પાડી દઉં. ચાલો A B C D E કેટલી વસ્તુ છે? F લગી છે. ચાલો તો કે F. ચાલો ઓકે ચલો આ લખવાના એકમ ન લખો ચાલો, ન લખો ચાલશે, પણ તમે હવે લખી શકો તો હું લખી નાખું ભાઈ. એકમ નથી લખવા, બરાબર. આપણે જવા દો. ચાલો ભાવ લખી નાખે ડાયરેક્ટ P0, બરાબર. P0 P1, બરાબર. Q0 Q1, બરાબર. ચાલો સર અહીંયા આપણે મેળવું કઈ? તો કે હા મેળવું જો 300 રૂપિયા અને 440 રૂપિયા. આ 20 કિલોનો ભાવ હતો તો આપણે ભાવ મેળવો. જો અહીંયા 15 અને 22. તો અહીંયા લખવાનું છે ખબર? અહીંયા 15 અને 22 આમ લખવાનું, બરાબર. ચાલો 5 અને 8 જે બદલા છે એ બદલે લખવાનું છે, નથી બદલાને રહેવા દેવાનું. ચાલો હવે નીચે આપણે ફેરવું તો કે હા સર ફેરવું હો અમે. તો હું ફેરવું જો તો ભાવ ફેરવા 5 અને 7. તો ભાવમાં લખવાના 5 અને 7. સર જથ્થો બદલો તો કે નથી બદલો. 10 અને 15 એ સેમ છે તો લખો 10 અને 15.
બે માંથી એક બદલાય. જ્યારે હરખા નો હોય ને, ભાવના એકમ હરખા નો હોય જથ્થા હારે, તો બે માંથી એક બદલવાનું, કા ભાવ બદલો કા જથ્થો બદલો. બરાબર. ચાલો સીમા જોઈએ. સીમા કિલોગ્રામ ગ્રામ. હા સર બદલો અમે શું બદલ્યું તો અમે સર અમને છે ને જથ્થો બદલ્યો. તો જો હીરો 1.2 ને 2 તો લખી નાખો 1.2 અને 2. ચાલો આ તો સેમ હતું 60 અને 75. ચાલો તો લખી નાખીએ 60 75. ચાલો હવે ડી. ડી માં કઈ બદલું આપણે? ડી માં કઈ નથી બદલ્યું, સેમ. તો ડી માં બેઠું લઈ લેવાનું. 14.25 15 14.25 15 15 અને 25. ચાલો આ 25. બરાબર. સર નીચે પણ અમે સેમ રાખ્યું છે 32, કેમ કે બધું સેમ હતું. જો અહીંયા જો બે હરખા છે તો કે હા હરખા છે. પછી ભાવ એકમ છે તો એકમ દીઠમાં જ ભાવ છે, તો સેમ છે 32 36 18 ને 30. 32 36 18 અને 30. આ એક દાખલો ગણાવો એટલા માટે વાર લગાડું છું કેમ કે આ દાખલો આઈએમપી છે, પૂછાય છે. જો આ દાખલો પૂછાઈ ગયો ને એક્ઝામમાં તો કોઈને બદલવા જ નહીં આવડે. હું તમને ફરીથી કહું છું, તમને ખબર ન પડી હોય તો લેક્ચર હોય ને એને તો પાછળ આમ સ્કીપ કરવાનું આ બાજુ. બરાબર. લેક્ચર આખું કન્ટિન્યુ જોવાનું તો ખબર પડે. ચાલો એફ. એફમાં સાહેબ બદલું આપણે. શું બદલું? તો ભાવ બદલા. જો નંગમાં તો આમ જો 2.5 ને 3 આવ્યા હતા ને. ચાલો 2.5 3. ઓકે જથ્થો નથી બદલો 8 અને 10. ચાલો ચાલો અહીંયા આપણો 70% કામ પૂરું થઈ ગયું સર. કેમ? કે આ બધું મળી ગયું છે. P0 P1 Q0 Q1 બધું મળી ગયું આપણને. હવે ખાલી આપણે છે ને એને આમ ગુણાકાર કરવાનો છે અને સરવાળો કરવાનો, ખાલી સૂત્ર મૂકવાનું છે. તો આ ચાલો લાસ્ટ પેયર હોય, લાસ્ટ પેયર સૂત્ર મૂકી દઈએ આપણે. જો ચલો ઓકે ચલો હું અહીંયા લખ્યું સૂત્ર IL સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P00 Q0. બરાબર. સર આ નો આવડે તો કઈ વાંધો નહીં, 1000 આ 1000 વાળું. અને અહીંયા લખીએ આપણે IP સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 1101. બરાબર. તો ચારે કોલમ કરી નાખવાની. જો P1 Q0 તો સિગ્મા અહીંયા લખીએ. ચાલો P1 Q0. ચાલો P0 Q0. ચાલો પછી P1 Q1 પછી P0 Q1. બરાબર. ચાલો ખાલી ગુણાકાર કરવાના છે. તો જો હવે આમાં બહુ લોકો ભૂલ ખાશે. કેમ? નજર હટી દુર્ઘટના ઘટી. ઘણી વાર થાય કે P1 તો P1 જો આ છે, Q0 તો આ છે, તો ઘણી વાર આના ગુણાકાર આની હારે થઈ જાય. તો આ બેના ગુણાકાર કરવાના છે આપણે. 22 ગુણ્યા 5 જો કરવું, જો આના બેના ગુણાકાર અહીંયા ઉભો રહી જાવ. 22 ગુણ્યા 5 110. ચલો 7 ગુણ્યા 10 70. 75 ગુણ્યા 1.2 75 ગુણ્યા 1.2 90. ચાલો 15 ગુણ્યા 15 15 ગુણ્યા 15 225. પછી 36 ગુણ્યા 18 648. ચાલો 36 ગુણ્યા 648 થઈ ગયા. ઓકે 3 ગુણ્યા 8 8 તેરી 24. ચાલો આનો કરવાનો સરવાળો છેલ્લે કરીએ આપણે. ચાલો હવે છે P0 Q0. તો જો આ P0 આ Q0 તો આ બેના ગુણાકાર કરવાના. 15 ગુણ્યા 5 સર 15 પંચા 75. 15 પંચા 75. ચાલો 10 પંચા 50. 60 ગુણ્યા 1.2 એટલે 72 થશે. 60 ગુણ્યા 1.2 એટલે 72. હા ચાલો P0 Q0 વારંવાર ચેક કરતા રહેવાનું. 14.25 ગુણ્યા 15 213.75. 14.25 ગુણ્યા 15 213.75. 32 ગુણ્યા 18 576. 32 ગુણ્યા 18 2.5 ગુણ્યા 8 20. ચલો આ થઈ ગયું તમારું P0 Q0. P0 Q0. ઓકે ચલો હવે P1 Q1. ચલો P1 Q1. ચાલો આ P1 છે, આ Q1 છે. તો 22 ગુણ્યા 8. ચાલો 22 ગુણ્યા 8 176. ચાલો 7 ગુણ્યા 15 7 ગુણ્યા 15 105. 7 ગુણ્યા 15 105.
ચાલો 75 ગુણ્યા 2 150 ડાયરેક્ટ. 15 ગુણ્યા 25 25 ગુણ્યા 15 375. બરાબર. દાખલો બહુ લાંબો છે, લેન્ધી છે, એટલે દાખલો આ સિલેક્ટ કર્યો અમે. આમાં તમને બધું ખબર પડી જાય. આ એક દાખલામાં તમને બધું ખબર પડી જશે. ઓકે, ચાલો. ઘણા શિક્ષકો મેં સ્કૂલમાં જોયા દાખલો કરાવે લાસ્ટ પેયર પાસે, પણ દાખલો બદલો દાખલો ન કરાવે. ઓકે, છોકરા હોમવર્કમાં કરી લેજો. બરાબર, છોકરાને દાખલા અઘરા શીખવાડો, હેલા હોય ઘરેથી કરવા આપો, જેની પ્રેક્ટિસ થઈ જાય ને અઘરામાં ખબર પડવા લાગે. બરાબર, એટલે દાખલા અઘરા સિલેક્ટ કર્યા છે આપણે. ચાલો, P1 Q1 માં વારો આવે ને, P1 ક્યાં છે પાછો? અહીંયા. Q1 અહીંયા 36 ગુણ્યા 30 36 ગુણ્યા 30 1080. ચાલો, પછી 3 ગુણ્યા 10 3 ગુણ્યા 10 એટલે આવી જશે 30. ચાલો, ખબર પડે છે? ચાલો, હવે P0 Q1 P0 Q1. ચાલો, આ P0 અને Q1 પહેલું ખાનું છેલ્લું ખાનું. ચાલો, 15 ગુણ્યા 8 120 15 ગુણ્યા 8 120. 15 અને 5 15 પંચા 75 15 પંચા 75. ઓકે, 60 દુ 120. ચાલો, 60 ગુણ્યા 2 120. ચાલો, 14.25 ગુણ્યા 25 14.25 ગુણ્યા 25 356.25. ચાલો, 32 ગુણ્યા 30 32 ગુણ્યા 30 960. ચાલો, 2.5 ગુણ્યા 10 એટલે 25. હવે આનો કરવાનો બધાનો સરવાળો કરવાનો. સર કામ પૂરું? હા, હવે 90% કામ પૂરું. બરાબર, જ્યારે તમે એકમ બદલો અને ખાના પાડી લ્યો એટલે 70% કામ પૂરું થઈ જાય. આ બધું ગુણાકાર કરી નાખો, સરવાળો 90% કામ પૂરું થઈ ગયું. ચાલો જોઈએ, સરવાળો કરીએ. 110 વત્તા 70 વત્તા 90 વત્તા 225 648 અને 24. ચાલો, 1167. ઓકે, સરસ. 75 50 72 213.75 576 અને 20 1006.75. ચાલો, 176 105 150 375 1080 અને 30 1916. ચાલો, 120 75 120 356.25 960 અને 25 1656.25. ચાલો, ઓકે. તમે થોડો સરવાળો ચેક કરી લો, પાણી પી લો. બરાબર, ચાલો. ઓકે, સરવાળો ચેક કર્યો બધાએ? સરવાળો ચેક કર્યો? ચાલો, ચાલો, ઓકે. હવે સાંભળજો શું કરવાનું. ચાલો, આમાં નવો દાખલામાં સ્લાઇડ આપણી પાસે ઓછી છે, તો હું છે ને એક કામ કરું છે, સ્લાઇડ અહીંયાથી એડ કરી દઉં. ઓકે, 2 મિનિટ છોકરાઓ, એડ. ઓકે, ચાલો, સ્લાઇડ આવી ગઈ. ચાલો, હવે દાખલો ગણીએ ભાઈ. હવે ખાલી સૂત્ર જ મૂકવાના છે. શું કરવાનું? ચાલો, આઈ એલ ઇન્ડેક્સ ઓફ લાસ્ટ પેયર. ચલો, સિગ્મા પી ક્યુ છેદમાં સિગ્મા પી ક્યુ 1000. ચાલો, સિગ્મા P1 Q1 P1 Q0 P0 Q0. ચાલો, ઓકે. P1 Q0 કેટલો આવ્યો? 1167. કેટલો આવ્યો? 1167.
67 છેદમાં P0 Q0 1006.75 1006.75 ચાલો 1167 છેદમાં 1006.75 ઓકે કેટલો આવ્યો 1.1591 ચાલો સર એને ગુણ્યા 100 કરવાનું તો કે હા કરવાનું ગુણ્યા 100 બરાબર ચાલો એને ગુણ્યા 100 એટલે 115.91 બરાબર ચાલો તો આનો મતલબ સાંભળજો જો હવે દરેક લાઈનમાં નીચે લખવાનું સાંભળજો કે ભાઈ વર્ષ ક્યાં આવતા જોવો વર્ષ હતા 2015 અને 2016 બરાબર બે જ મિનિટ છોકરાઓ ચાલો વર્ષ 2015 અને વર્ષ 2016 બરાબર તો લખવાનું કે વર્ષ 2015 ની સરખામણીએ 15 ની સરખામણીએ વર્ષ 2016 માં 100 માંથી 100 લાવવા છે ને ત્યારે 16 માં 115.91 માઇનસ 100 એટલે કરશો ને 15.91 15.91% નો વધારો થયો છે તો લખવાનો વધારો થયો છે ચાલો બસ ઇન્ડેક્સ ઓફ પાસે P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ચાલો જોઈ લો 1916 છેદમાં 1656.25 ચાલો 1916 છેદમાં 1656.25 1656.25 ગુણ્યા 100 ચાલો 1916 છેદમાં 1656.25 ગુણ્યા 100 115.68 115.68 તો લખવાનું કે ભાઈ વર્ષ 2015 ની સરખામણીએ વર્ષ 2016 માં 115.68 માઇનસ 100 એટલે કે 15.68% નો વધારો થયો છે વધારો થયો છે ક્લિયર સર હજી ઇન્ડેક્સ ઓફ ફિશર બાકી એની કરી લઈએ ભાઈ એમાં શું ન્યા ચાલો જો હજી સ્લાઇડ કરવી પડશે ચાલો તો ઇન્ડેક્સ ઓફ ફિશર સર મને ખબર છે તમે બોલતા નહીં શું IL ગુણ્યા IP તો લખી લો ભાઈ IL ગુણ્યા IP કેટલો આવ્યો તો કે ભાઈ 115.91 ચાલો 115.91 ગુણ્યા IP કેટલો આવ્યો 115.68 115.68 તો બેનો ગુણાકાર કરો વર્ગમૂળ કાઢો ચાલો 115.91 ગુણ્યા 115.68 બરાબર એનો વર્ગમૂળ કાઢીએ ચાલો 115.79 બરાબર ચાલો તો લખવાનું વર્ષ 2015 ની સરખામણીએ 2016 માં 115.79 માઇનસ 100 બરાબર એટલે કે 15.79% નો વધારો થયો છે ઓકે ચાલો ઈચ્છા હતી મારી કે જીવન નિર્વાહના સૂચકાંક પણ લઈ લઈએ સાથે પણ આજનો લેક્ચર જે છે ઓલરેડી 30 મિનિટ જેવો થઈ ચૂક્યો છે એટલે આનો છે ને હજી એક પાર્ટ આવશે આપણે કુલ 3 પાર્ટ કવર કર્યા બરાબર જો કે મારી ઈચ્છા એવી હતી કે 3 પાર્ટમાં છે ને ચેપ્ટર પૂરું થઈ જાય દાખલા જતા મોસ્ટ ટાઈમ પીછો કરાવી દઉં પણ હજી એક પાર્ટ આપવો પડશે કારણ કે છે ને વિડીયો લાંબો બહુ થઈ જશે પછી ઓકે તો આવી જ રીતના વિડીયો આપણે મૂક્યા કરશું વિદ્યાર્થીઓને લાભ આપ્યા કરશું બરાબર તમારા મિત્રોને પણ શેર કરજો કારણ કે ઘણીવાર કેવું થાય કે વિડીયો આપણે જોઈએ બરાબર અને આમ કહેવાય ને કે ભાઈ સર તમે મને બહુ સારું ભણાવ્યું અમારે તમને દક્ષિણા આપવી છે દક્ષિણા શું આપી શકો તમે તો વિડીયોને શેર કરો વધુ કમેન્ટ કરો વધુ લાઈક કરો બરાબર તો અમને અમારા માટે ગુરુ દક્ષિણા જ છે ભાઈ ઓકે ચાલો અને એકવાર દાખલો જોઈ લેજો ભાઈ અને આ જો એક તમને વાત કરવાની કહી ગઈ જો ફિશરનો ઇન્ડેક્સ હોય ને ફિશરનો ઇન્ડેક્સ એ લાસ્ટ પેયર કરતા ઓછો આવે અને પાસે કરતા વધારે આવે કેમ સર
કે આ બેની વચ્ચેની સરેરાશ છે. જો તમે દાખલો ગણતા હો તમને લાગે ને કે ફિશરનો સૂચકાંક છે ને આ બેની વચ્ચે નથી આવ્યો તો દાખલો તમારો ખોટો છે. એ બેની વચ્ચે જ આવવો જોઈએ. કેમ ખબર? કારણ કે છે ને એ બે વચ્ચેની સરેરાશ છે. એની સરેરાશ છે ફિશરનો સૂચકાંક, એ બેની વચ્ચે જ આવે. આ બેની વચ્ચે જો આનાથી કરતા પાસે કરતા વધારે આવશે, લાસ્ટ કરતા ઓછો આવશે. બરાબર? ચાલો તો આવા વિડીયો માટે આપણે બધા મળતા રહેશું. ઓકે, BA ઇકો અકાઉન્ટ સ્ટેટ આ ચારેયનું રિવિઝન ખતરનાક કરાવવાનું છે. ઓકે, તો જોડાયેલા રહેજો ભાઈ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ, જય ભારત.